મિત્રો એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આ વિડીયોમાં યાદ રાખવાની સરળ રીત વિશે જાણીશું। મિત્રો દરેક ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા સ્ટુડન્ટ માટે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે યાદ કેવી રીતે રાખવું। ખૂબ જ અગત્યના મુદ્દાઓ કેવી રીતે સરળ રીતે યાદ રાખી શકાય તે આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે। મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ। મિત્રો સૌ પહેલાં તો હું તમને આ બધી વસ્તુઓ યાદ રાખો જે હું તમને અહીંયા વસ્તુ બતાવું છું તેના નામ લખેલા છે તે વસ્તુઓ તમારે સૌપ્રથમ યાદ રાખવાની છે। તો ચાલો મિત્રો જોઈએ। મિત્રો પહેલાં છે પેપર, આ શબ્દને તમારે મિત્રો યાદ રાખવાનો છે। ત્યારબાદ પેન્સિલ, ત્યારબાદ ચિત્ર, ત્યારબાદ ટીવી, ત્યારબાદ રિમોટ, ત્યારબાદ પોપકોર્ન, ત્યારબાદ ગ્લાસ, ત્યારબાદ ફોન, ત્યારબાદ ખિસ્સું, ત્યારબાદ પુસ્તક। મિત્રો આ બધી વસ્તુઓ તમે યાદ રાખો। પેપર, પેન્સિલ, ચિત્ર, ટીવી, રિમોટ, પોપકોર્ન, ગ્લાસ, ફોન, ખિસ્સું અને પુસ્તક। મિત્રો તમારે આ બધા જ શબ્દો તમારે યાદ રાખવાના છે। તમે અહીં વિડીયોને પોઝ કરી શકો છો। આ બધા જ શબ્દો તમારે યાદ રાખવાના છે। ત્યારબાદ તમે ફરીથી તેને રિમાઇન્ડ કરવાના છે। તો ચાલો મિત્રો આપણે રિવાઇન્ડ કરીએ। મિત્રો તમને અહીં કહેવામાં આવ્યું છે બધી વસ્તુઓ તમે ફરીથી યાદ કરો। હમણાં જે શબ્દો મેં તમને કીધા તે બધા શબ્દો તમે યાદ રાખેલા છે તે બધી વસ્તુઓ તમે યાદ કરો। તો મિત્રો તમને બધી વસ્તુઓ યાદ ના રહી શકે તો મિત્રો આનો સરળ રસ્તો શું? તો મિત્રો આ જે શબ્દો છે તેની વચ્ચેનું આપણે જોડાણ બનાવવાનું છે। મિત્રો તમે જોડાણ કેવી રીતે બનાવી શકો તો ચાલો મિત્રો હું તમને જણાવું છું। મિત્રો તે વાર્તા સ્વરૂપે અથવા તો સ્ટોરી સ્વરૂપે તમે તેને યાદ રાખી શકો છો। જેવી સ્ટોરી તમારી કાલ્પનિક તેવું તમને વધારે યાદ રહેશે। મિત્રો આ અગત્યનું છે। જેવી તમારી સ્ટોરી કાલ્પનિક તેવું તમને વધારે યાદ રહેશે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। સાંભળો અને સમજો। મિત્રો પેપર અને પેન્સિલ, તો મિત્રો તમને ખબર જ છે કે પેપર ઉપર જ પેન્સિલ લખાય। તો મિત્રો આપણે સ્ટોરી બનાવીએ કે હું પેપર ઉપર પેન્સિલથી લખતો હતો। શું લખતો હતો? તો મિત્રો હું ચિત્ર બનાવતો હતો। મિત્રો ચિત્ર બનાવતા મેં ચિત્ર પૂરું કર્યું અને ત્યારબાદ મેં વિચાર્યું કે હું ટીવી જોઉં। તો મિત્રો ટીવી જોવા માટે મેં રિમોટ લીધું અને મિત્રો ટીવી ઉપર સારું મૂવી આવતું હતું તો મિત્રો મેં સાથે પોપકોર્ન પણ લીધા। ત્યારબાદ મિત્રો મેં પોપકોર્ન પૂરા કર્યા અને ત્યારબાદ હું પાણીનો ગ્લાસ પીવા ગયો। ત્યાં મિત્રો મને યાદ આવ્યું કે મારો ફોન ક્યાં છે? તો મિત્રો મેં મારું ખિસ્સું જોયું તો મિત્રો ખિસ્સામાં ફોન ન હતો અને ત્યારબાદ મને યાદ આવ્યું કે મારો ફોન તો પહેલાં પુસ્તક પર જ પડેલો છે। મિત્રો હું ફરીથી તમને જણાવું છું આખી સ્ટોરી। મિત્રો પેપર એટલે કે પેપર ઉપર હું પેન્સિલથી કંઈક લખતો હતો। શું લખતો હતો? તો મિત્રો હું એક ચિત્ર દોરતો હતો। મિત્રો ચિત્ર પૂરું થઈ ગયું એટલે પછી હું ટીવી જોવા બેઠો એટલે મેં રિમોટ લીધું અને ત્યારબાદ સારું મૂવી લગાવ્યું એટલે મેં સાથે પોપકોર્ન પણ લીધા। પોપકોર્ન પૂરા કરી ખાઈને હું પાણીનો ગ્લાસ પીવા ગયો। ત્યારે મને યાદ આવ્યું કે મારો ફોન ક્યાં છે? તો મિત્રો મેં મારું ખિસ્સું જોયું તો ખિસ્સામાં મારો ફોન ન હતો। ત્યારબાદ મને યાદ આવ્યું કે મારો ફોન તો પહેલાં પુસ્તક ઉપર જ છે। મિત્રો આવી રીતે તમે કોઈ પણ મોટા સવાલ અથવા તો શબ્દો હોય તેને તમે આવી રીતે યાદ રાખી શકો છો। જેવી તમારી વાર્તા તેવું તમને યાદ રહી શકે છે। મિત્રો કાલ્પનિક વાર્તા હોય તો તમને વધારે યાદ રહી શકે છે। તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો તમારે હજુ પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો મિત્રો અહીં જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો। થેન્ક યુ।